वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्वेजे स्वरूपं बुधा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 6 ઓક્ટોબર 2025 સોમવાર અને શરદ પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. હેપી અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહારાજ પ્રાગટ્ય ઉત્સવ. છેલ્લા 9 દિવસથી આપણે ગઢડા અંત્ય પ્રકરણનું 27મું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેમાં શ્રીજી મહારાજ ખપની વાત કરે છે, સ્વભાવ ટાળવાની વાત કરે છે. જેને ભક્તિ અને સંત સમાગમનો ખપ હોય એવી વ્યક્તિની સાથે જીવ સાથે જડાયેલા સ્વભાવ છે, ટાળવા કઠણ પડતા નથી. સત્સંગ કરવો સ્વભાવને ટાળવા માટે, સ્વભાવને મૂકવા માટે, સ્વભાવથી પર થવા માટે, મનગમતું મૂકીને ભગવાન અને સંત કહે તેમ કરવા માટે. ઓછા વધતા પ્રમાણમાં નાના મોટા કોઈ પણ પ્રકારના લૌકિક દૈહિક સ્વભાવ આપણા જીવની અંદર હશે તો ભગવાન સામે બેઠા હશે તો પણ એમના દર્શનનો, એમનો મહિમા ગાયાનું, મહિમા સાંભળવાનું સુખ નહીં આવે. સ્વભાવ ટાળવા. સાચો ત્યાગી કોણ કહેવાય? સાચો સત્સંગી કોણ કહેવાય? કે સ્વભાવનો ત્યાગ કરે તે, મનગમતું મૂકી દે તે, સંત અને ભગવાન કહે તે પ્રમાણે કરે, તે પ્રમાણે વિચારે, તે પ્રમાણે સાંભળે, તે પ્રમાણે જુએ. એ સાચો ત્યાગી છે, સાચો ભક્ત અને સત્સંગી છે. માતા પિતા કુટુંબ કબીલા બધાનો ત્યાગ કર્યા પછી, ભગવા કપડાં પહેર્યા પછી પણ જો સ્વભાવને આધીન થઈને સત્સંગ સેવા ભક્તિ કરતો હોય, ક્રોધનો ત્યાગ ન કર્યો હોય તો એ સાધુ નથી. લોભનો ત્યાગ ન કર્યો હોય તો પણ એ ત્યાગી નથી. માન ઈર્ષા અને અસૂયાનો ત્યાગ નથી કર્યો તો પણ એ ત્યાગી નથી. સત્સંગી અને સાધુ સાધનોથી પર કાર્યાણી ઇતિ સાધુ. જે માત્ર ને માત્ર એની ક્રિયા જોવાની, ખાવાની, પીવાની, બેસવાની, ઉઠવાની, સાંભળવાની, બોલવાની તમામ ક્રિયા પરબ્રહ્મના સાક્ષાત્કાર માટે હોય, રાજી કરવા માટે હોય, એ ભગવાનના ગમતા પ્રમાણે, રુચિ પ્રમાણે, મરજી પ્રમાણે હોય તો સમજવો કે સાધુ છે. સ્વભાવ જ્યાં સુધી મૂકીશું નહીં ત્યાં સુધી આપણે કોઈ લોકની અંદર જઈએ ને સોનાના પલંગમાં સૂઈએ ને હિંડોળા ખાટમાં ઝૂલીએ, ભાતના ભોજન ખાઈએ તો પણ આપણને સુખ નહીં આવે.
શાંતિ માત્ર ભગવાન અને સંતના ચરણ કમળમાં છે. અને એમનો યોગ થયા પછી જો થોડો પણ નાનો મોટો સ્વભાવ હશે, દુર્ગુણ હશે, વાસના આસક્તિ હશે, અહંતા અને મમતા હશે, ત્યાં સુધી ભગવાનનું સુખ અને આનંદ આપણે ભોગવી શકીશું નહીં. મહારાજે પોતાના ત્યાગી સ્વભાવની વાત કરી. જે ભગવાન સર્વત્ર સ્વતંત્ર છે, અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હર્તા છે, એનાથી કોઈ પર તત્વ નથી. તેમ છતાં પણ મનુષ્ય દેહ ધારણ કરીને લોકની અંદર પધાર્યા અને વિચરણ કરતા કરતા લોજની અંદર પધાર્યા અને તે વખતે એમને રામાનંદ સ્વામીના દર્શનની એટલી તલપ હતી. દરરોજ ઉઠીને મુક્તાનંદ સ્વામીને કહેતા, જલ્દી સ્વામી મને રામાનંદ સ્વામીના ગુરુના દર્શન કરાવો. છેવટે પત્ર લખ્યો રામાનંદ સ્વામીને અને કહ્યું કે આવી રીતે સરયુ નદીના કાંઠેથી અયોધ્યાથી એક વરણી આવ્યા છે, એમને દર્શન કરવાની તમન્ના અને ઝંખના બહુ જાગી છે, માટે જલ્દી પધારો. ત્યારે રામાનંદ સ્વામી પત્ર દ્વારા લખી જણાવ્યું કે તમારે જો સત્સંગનો ખપ હોય અને અમારા દર્શનનો ખપ હોય તો થાંભલાને બાદ બીડીને રહો. થાંભલો એટલે મુક્તાનંદ સ્વામી મંડળના મોવડી સ્તંભ જેવા સંત હતા, એની આજ્ઞામાં રહેજો. અને બધા સંકલ્પને સમાવીને મહારાજ પોતે 6 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. આવા ત્યાગી હતા. ગો દોહન માત્ર ક્યાંય રહેતા નહીં. કોઈ સ્થાનમાં બંધાણા નથી, વ્યક્તિમાં બંધાણા નથી, મઠ કે આશ્રમમાં બંધાણા નથી, ધન કે સ્ત્રીમાં બંધાણા નથી. આવા મહાત્યાગી હોવા છતાં પણ ગુરુના દર્શન માટેનો ખપ હતો, તો પોતે આ બધું છોડીને પણ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા છે. જેવી રીતે ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજને અટલાદરાની અંદર મંદિરના બાંધકામની સેવામાં હતા, તે વખતે રઢુના પુરુષોત્તમપુરાના તુલસીદાસ સારંગપુર શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા માટે ગયા હતા. અને વિદાય લેતી વેળાએ શાસ્ત્રી મહારાજને થોડું શરીરમાં કસર જેવું હતું, બીમાર જેવા હતા, એટલે સહેજે બોલ્યા, જો નારાયણદા અહીંયા હોય તો મને ભક્ત ચિંતામણીની કથા સંભળાવે તો મારો તાવ ઉતરી જાય અને બીમારી જતી રહે. અને આ તુલસીદાસ પોતે અટલાદરા દર્શન માટે આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે શાસ્ત્રીજી મહારાજ આવું કહેતા હતા કે નારાયણદા હોય તો મને કથા સંભળાવે તો મારો તાવ ઉતરી જાય. એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય પ્રમુખ સ્વામી જોડિયા સાધુને લઈને સારંગપુર જવા માટે નીકળી પડ્યા છે. ટ્રેનમાં અંદરના બધા દરવાજા બંધ હતા. કોઈ અંદરથી દરવાજો ખોલવા તૈયાર નહીં. મેઘલી રાત હતી, વીજળીના ઝબકારા થતા હતા અને બારે મેઘ ખાંડા થયા હતા. એવા સમયમાં પ્રમુખ સ્વામી મહારાજ એ ટ્રેનના ડબ્બાનો પેલો પાઇપ પકડીને ફૂટપેટ ઉપર બેસીને ઉભા રહીને વરસતા વરસાદને ઝીલતા છેક બોટાદ આવ્યા અને ત્યાં પણ વરસાદને પાણી ખૂંદતા સારંગપુર પહોંચ્યા. ભીના કપડે આવેલા શાસ્ત્રીજી મહારાજે જોયા. 4 આંખો ભેગી થઈને જેમ માતા પોતાના બાળકને જુએ ને વહાલ વરસાવે, વાત્સલ્ય વરસી જાય, શાસ્ત્રી મહારાજ ઉભા થયા ને પ્રમુખ સ્વામીના ભીના કપડા હતા છતાં પણ ભેટ્યા. દર્શનનો ખપ, કથા વાર્તાનો ખપ, આજ્ઞા પાળવાનો ખપ, તપ કરવાનો ખપ, ભગવાન અને સંતને રાજી કરવાનો ખપ હોય તો ગઈકાલનો આવેલો જે મુમુક્ષુ હોય તે પણ વધી જાય.
અને 50 વર્ષથી સત્સંગમાં હોય તો હતોતાનું ત્યાં કદાચ પાછો પડ્યો હોય, પણ આધ્યાત્મિક માર્ગમાં એની પ્રગતિ તો ન થાય. શ્રીજી મહારાજે પોતાના મિશે વાત કરી કે આવો ખપ રાખવો. પછી તમે ગમે તેવા ધનવાન હો, ઉંમરમાં મોટા હો, ભણેલા ગણેલા હો, વિદ્વાન હો, તો પણ જો તમારે ભગવાન અને સંતને રાજી કરવાનો ખપ હોય તો એ બધું માન છોડીને ભગવાન અને સંતને જે ગમે છે એ પ્રમાણે કરવામાં આવે તો સમજો કે આપણને સત્સંગનો કલ્યાણનો ખપ છે. સત્સંગ કરવો કેવળ જીવના કલ્યાણના માટે કરવો. મામાનો, માસીનો, કાકાનો, કાકીનો એવા બધા સત્સંગ થયા હોય એ સત્સંગ લાંબો સમય સુધી નહીં ટકે. જીવનો સત્સંગ કરવાની વાત પણ મહારાજે વચનામૃતમાં કરી છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.